એસએમપી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે જાની મકવાણા। તે સવારે સુગરતા પહેલા ડિજિટલ સાધન મુખ્ય સમાચાર પર। ઝઘડિયાના વડિયા મંદિરે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નદીઓ અકસ્માત, ટ્રેક્ટર પટ્ટી મારી જતા 3ના મોત, 23ને ઈજા। દહેજ ભેંસલી ગામના કોન્ટ્રાક્ટરે આપઘાત કર્યો। કંપનીએ પેમેન્ટ ન કરતા કોન્ટ્રાક્ટરે આપઘાત કરતા પહેલા બનાવ્યા વિડીયો। 24 કલાક બાદ મૃતદેહને પરિવારોએ સ્વીકાર્યો। પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ, લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર। મરહુમ અહમદ પટેલના દીકરા ફૈઝલના હું લડીશના લાગ્યા બેનરો। દીકરી મુમતાજ પટેલે છોટુ વસાવા સાથે કરી મુલાકાત। ભરૂચમાં ફાઇટર એરક્રાફ્ટ હવામાં દિલ ધડક સ્ટન્ટ નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રિમોટ કંટ્રોલ્ડ એન્ડ મોડલ શો તથા સૂર્યકિરણ એર શો ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર દહેગામ પાસે આયોજન કરવામાં આવ્યું હતું। સૂર્યકિરણ એર શોના પગલે ભરૂચના દહેજ રોડથી દહેગામ સુધી બપોર થતાં જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરી આકાશમાં દિલ ધડક સ્ટન્ટ કર્યા હતા। આ દિલ ધડક સ્ટન્ટને માણવા વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સહિતના અગ્રણીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૂર્યકિરણ એર શો નાગરિકોને, ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડાવામાં મદદરૂપ કરવાની અનન્ય તક પૂરી પાડે છે, તેમજ તેવા યુવા પેઢી આપણી માતૃભૂમિની સેવા કરવામાં ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો પણ જગાડે છે। સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું। ભરૂચમાં સૂર્યકિરણ એર શો થયો। આનંદની વાત છે કે 30,000 લોકોનું ક્રાઉડ થયું। લોકોએ ખૂબ આનંદથી આને માણ્યું છે અને આજે આ 9 જે એરક્રાફ્ટ આવેલા હતા, તેઓ અલગ અલગ પ્રકારના કરતબો કરીને લોકોને ઇન્ડિયન એરફોર્સની બાબતમાં ઘણા જાગૃત કર્યા। એક આખો નવો વાતાવરણ લોકોને થાય એવું એક સરસ અને સુંદર કાર્યક્રમ આજે થયો છે। અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન્સ। બધી રીતે લોકોના રિસ્પોન્સથી લઈ અને જે સૂર્યકિરણ ટીમે કામ કર્યું છે, ઇટ ઇઝ બિયોન્ડ અવર ઓન ઇમેજિનેશન। થેન્ક યુ વેરી મચ। મરહુમ અહમદ પટેલની દીકરીના પ્રચાર પ્રસાર વચ્ચે પુત્ર ફૈઝલના હું લડીશના બેનરોથી વાતાવરણ ગરમાયું છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર આપની ચૈતર વસાવાની જાહેરાત બાદ હવે એક તરફ મરહુમ અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલના
હું તો લડીશના પિતા સાથેના બેનરો ભારે હબકડ મચાવ્યો છે. દીકરી મુમતાઝ પટેલની આદિવાસી નેતા છોટુ વસાવા સાથે બેઠકને લઈ હોટ પીક બનવા માટે રાજકારણમાં અનેક સવાલો ઊભા થઈ ગયા છે. ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીમાં ભરૂચ બેઠક હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે. પહેલા આમ આદમીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત બાદ હવે કોંગ્રેસના ટ્રાઇબલ શૂટર મરહૂમ અહેમદ પટેલના દીકરા દીકરીને પણ લઈને અનેક બેઠકો ફરી રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલના પિતા સાથેના ભરૂચમાં ઠેર ઠેર લાગેલા બેનરોએ કોંગ્રેસ સાથે તમામ રાજકીય પક્ષો અને પ્રજાને વિચાર વિમર્શ કરી દીધા છે. બેનરોમાં કોઈ પણ પક્ષનું ચૂંટણી ચિહ્ન નથી અને સાથે લખાણ છે હું તો લડીશ. જોકે આ અંગે ફૈઝલનો સંપર્ક નહીં થઈ શકતા તેઓએ પણ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે. બીજી તરફ મરહૂમ અહેમદ પટેલની દીકરી અને ફૈઝલની બહેન મુમતાઝ પટેલે પણ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાઝ પટેલે પણ તસવીરો શેર કરીને લખ્યું છે. આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુ વસાવાએ ખુલીને પણ સમર્થન ખાતરી આપી દીધી છે. સવાલ એ છે કે આ બેઠક કોંગ્રેસ જીતશે કે ભાજપ તે તો એક આવનારો સમય બતાવશે. પરંતુ હાલ ચૈતર હોટ સીટ હોય અને ચૈતર વસાવાને સારું સમર્થન મળતું હોય જેના કારણે ભાજપ અને આપ એટલે કે છોટુ વસાવા અને ભાજપમાંથી જે પણ ઉમેદવાર હોય બંને વચ્ચેની રસાકસીમાં જો કોંગ્રેસ જીતી જાય તેવા અણસારો વચ્ચે બંને ભાઈ બહેન ચૂંટણી જંગમાં ઉતરે તેવા અણસારો આપી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની. જુઓ લાભાર્થીઓનું ઘરનું ઘર. વ્યક્તિની પહેલી આવશ્યકતા રોટી, કપડાં અને મકાન છે. જો કે અનેક પરિવાર એવા પણ હતા કે જેમની પાસે ખુદનું ઘર ન હતું અથવા તો કાચા મકાનમાં તેઓ પોતાનું જીવન ગુજારવા વિવશ હતા. ખુદનું ઘર જે અગણિત લોકો માટે એક સ્વપ્ન સમાન હતું, તે સપનાને પૂરી કરવાની જવાબદારી ઉઠાવી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને શરૂ કરી પ્રધાનમંત્રી આવાસ યોજના, જેની મજબૂત નીમ જોવા મળી ગુજરાતના ટ્રાયબલ વિસ્તાર ગણાતા એવા छोटा उदेपुर जिला में. हर सुबह एक सपना लेकर के उठते हैं, शाम होते होते सपना मुरझा जाता है. वही झुग्गी झोपड़ी की जिंदगी होती है. लेकिन जब अपना घर होता है तो सपने भी सजने लगते हैं. तो जन जनना स्वप्नने અને પ્રધાનમંત્રી શ્રીના સંકલ્પને સાર્થક કરવાનું ભગીરથ કાર્ય કર્યું આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. ક્યાંક ને ક્યાંક ઝૂંપડા જોયા, કાચા ઝૂંપડા હોય, વરસાદ હોય, તડકો હોય, વધારે પાણી આવે, કેવી રીતે રહેવું એ મુશ્કેલી બને. અને આ બધાનો વિચાર કરી અને દરેકના માથે છત કેવી રીતે આપી શકાય અને એ છત આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી. આમ છોટાઉદેપુર જિલ્લામાં ડબલ એન્જિનની સરકારનો દમ વાસ્તવમાં દેખાયો. કાચા મકાનમાં રહેતા અગણિત લોકોને પાકું મકાન મળતા લાભાર્થીઓ ખુદની છત હેઠળ હવે જીવન ગુજારી રહ્યા છે. પહેલો મેં કાચા મકાનમાં રહેતો હતો, હવે પાકા મકાનમાં રહું છું. ને પહેલો ગહડા આવતેલા હતા, પાણી ગળતું હતું, આ રીતનું થતું હતું. પણ હવે આ ધાબાના મકાનમાં આવી ગયો તો હવે સૌથી સારું છે. ને મોદી સાહેબની ખૂબ ખૂબ આભાર માનું છું. કાચા મકાનમાંથી પાકા મકાનમાં પ્રવેશ થતા જ હવે ઘરની દિવાલો પણ શુભ લાભ પ્રતીક ચિહ્ન થકી મહેમાનોને આવકાર આપી રહી છે. અને આ શક્ય બન્યું છે તો માત્ર પ્રધાનમંત્રી આવાસ યોજનાને કારણે. પ્રધાનમંત્રી મોદી સાહેબે
સહાય આપી છે એમાંથી હું મકાન બનાવ્યું છે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000 અમને હપ્તો મળી અમે મકાન બનાવ્યું છે. એમાં અમે સારી રીતે અમે રહીએ છીએ. તેમાં અમે પ્રધાનમંત્રી PM મોદી તેમજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ટ્રાયબલ વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2016 થી લઈ 2023 સુધીમાં 46,053 લાભાર્થીઓને આવાસનો લાભ મળ્યો છે. નરેન્દ્રભાઈ અમારા ભાઈ છે એટલે બહેનો માટે મકાન બનાવી આપ્યા. ખૂબ આભાર. આમ માળખાકીય સુવિધા, સચોટ માર્ગદર્શન અને પારદર્શક વહીવટને કારણે જ ટ્રાયબલ વિસ્તારનો વિકાસ બુલેટ રફતારે આગળ વધ્યો છે. જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વર મામલતદાર કચેરીની પાછળ રેકર્ડ્સ રૂમમાં આગ લાગી હતી. અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફિસના પાછળના ભાગે સવારે આગ ભભૂકી ઉઠતા અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા ટીમ દોડી આવી હતી. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરતા જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવ્યો હતો. 8 જેટલા લશ્કરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફિસ રાબેતા મુજબ શરૂ થઈ હતી ત્યારે કચેરીના પાછળના ભાગે આવેલી ટ્રેઝરી ઓફિસ નજીક જ રેકર્ડ્સ રૂમમાં જ અચાનક આગ લાગી જતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગી છે, કેવી રીતે લાગી છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. દહેજ ભેસલી ગામના કોન્ટ્રાક્ટરે કંપનીએ પેમેન્ટ ન કરતા વિડીયો બનાવી આપઘાત પ્રકરણમાં મૃતકના પરિવારે 24 કલાકે મૃતદેહ સ્વીકાર્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ પંથકના ભેંસલી ગામે રહેતા અને મૂળ રાજસ્થાનના ગણેશસિંહે કોન્ટ્રાક્ટર તરીકે લેબરોને એક ખાનગી કંપનીમાં કામ અર્થે સપ્લાય કર્યા હતા. દહેજની એક કંપનીએ કોન્ટ્રાક્ટરનું મોટું પેમેન્ટ દબાવી રાખ્યું હોય અને તેને ટોર્ચરિંગ કરવામાં આવતું હોય તેવા આક્ષેપ સાથે કંપનીના ટોર્ચરિંગથી ત્રાસેલા અને પેમેન્ટ ન કરવાના કારણે આખરે કંટાળેલા ગણેશસિંહે પણ કંટાળી જઈ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવ્યા હોય અને કંપનીનો ત્રાસ હોવાના આક્ષેપ કરતા વિડીયો બનાવી પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી હતી. કોન્ટ્રાક્ટર ગણેશસિંહે કંપની તરફથી પેમેન્ટ કરવામાં ન આવતું હોય અને 70 લાખ ઉપરાંતનું કામદારોનું પેમેન્ટ તથા PF સહિત વિવિધ નાણાંઓ બાકી હોય સતત માંગણીઓ કરવા છતાં કંપની દ્વારા ચૂકવણી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે તેઓએ આપઘાત કરવો પડ્યો હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા. આપઘાતના પ્રકરણમાં 130 જેટલા કામદારોમાં કોન્ટ્રાક્ટરે કરેલા આપઘાતથી ગમગીની ફેલાઈ ગઈ હતી, જેના પગલે મૃતકના પિતા, ભાઈ, સસરા સહિતનાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગઈકાલે આપઘાત કરેલા ગણેશસિંહના મૃતદેહનો અસ્વીકાર કરી છેલ્લા 24 કલાકથી ન્યાયની આશાએ ઝઝૂમ્યા હતા. અંતે આપઘાતની દુષ્પ્રેરણા આપનાર કંપની સત્તાધીશો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ ચિરાગ દેસાઈને પણ રૂબરૂ રજૂઆત કરી હતી. मैं गणेश सिंह का भाई हूँ. मेरा एसपी साहब से ये निवेदन है कि गणेश सिंह के साथ जो घटना हुई है ऐसी घटना आगे चल के ये कंपनी वालों की वजह से कोई भी कॉन्ट्रैक्टर या कोई लेबर के साथ ना होवे और हमको न्याय दिलाए. और इन्होंने बहुत टॉर्चर किया. इनका 60-65 लाख रुपया रोक रखा है. 2020 का से रोक रखा है पैसा. और 16 तारीख 17 तारीख को मांगने गए, 17 को 18 को मांगने गए तो 18 को तो गाली गलौज देके भगाया है कि तुम्हारा कोई पैसा नहीं है, तुम्हारा काम और बंद कर दूंगा मैं कल से. फिर जाके ये घटना उन्होंने की है. कल से आपका भाई का मृतदेह कहाँ है और क्यों नहीं उठा रहे? हॉस्पिटल में. हमको न्याय नहीं मिलेगा जब तक हम डेड बॉडी नहीं उठाएंगे. અને પોલીસ તરફથી પણ ઝીણવટભરી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની બાહેધરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો. સમગ્ર પ્રકરણમાં દહેજ પોલીસ મથકના PI પ્રદીપસિંહ વાઘેલાએ પણ સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારને પણ આશ્વાસન આપ્યું હતું કે સંપૂર્ણ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે અને તમામ પુરાવા એકત્ર કરી દુષ્પ્રેરણાનો ગુનો બનતો હશે તો તાત્કાલિક દાખલ કરવાની હૈયાધારણા આપી હતી, જેના પગલે 24 કલાકથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં રહેલા મૃતદેહનો સ્વીકાર કરી આખરે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ આજે DSP સાહેબ પાસે આવેલી હતી. ખાસ તો મુદ્દો એ હતો કે જે ભેસલીની જે રિલાયન્સ કંપનીમાં ગણેશસિંહ નામના એક કોન્ટ્રાક્ટરે જે સુસાઇડ કરેલું છે તેના અનુસંધાનમાં એના જે 3 વિડીયો આવેલા છે એ દર્શાવે છે કે ખરેખર આ કંપનીની સામે અને જવાબદારો સામે
અને 306નો માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ એ અમારી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની માંગ છે. પણ આજે અમે ડીએસપી સાહેબની ઓફિસમાં આજે રજૂઆત કરતા ડીએસપી સાહેબે અમને ખાતરી આપેલી છે કે વિડીયોના આધારે જે પણ કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ અમે સાંજ સુધીમાં દાખલ કરીશું એવી અમને સાંત્વના આપેલી છે. આ જે આપઘાત કરનાર છે એને જીવ તો ગુમાવી દીધો, પણ એની પાછળ કેટલા લોકોને તકલીફ પડી છે, જે મજૂરો હોય છે, કામદારો છે, એના શિકાર? ખરેખર તો એના હાથ નીચે 180 કામદારો આ કંપનીમાં કામ કરતા હતા. એને પગાર ચૂકવવાનો હતો. કંપનીએ 4-6 મહિનાથી એનું લગભગ 90 લાખ રૂપિયા જેવું પેમેન્ટ એનું કંપનીમાં બાકી હતી અને ચારે બાજુથી પ્રેશર થવાથી આ ભાઈબંધે આ પગલું ભરેલું છે. ખરેખર તો આગલા દિવસે કંપનીના મેનેજમેન્ટ પાસે પણ આ ભાઈ ગયેલા અને ત્યાંના કર્મચારીઓને ધમકાવીને કહીશું કે તું અહીંયાથી જા, નહીં તો તને પણ કંઈક મારી નાખીશું એવી ધમકી પણ આપેલી હતી. બરાબર છે. એના મતલબ કે એના અનુસંધાનમાં આ ભાઈ ડિપ્રેશનમાં આવી અને આત્મહત્યા એમને કરી લીધી છે. લોકસભાની ચૂંટણીમાં જનજાગૃતિ રથનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટરે કરાવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણી 2024ને અનુલક્ષી લોકસભા પાવન પર્વમાં જિલ્લાના મતદારો મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ઈવીએમ નિદર્શન વાનને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરે તે માટે નિદર્શન વાનમાં ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આ વાન સમગ્ર જિલ્લાના ઈવીએમ મશીનના મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે જાગૃતિનું કામ કરનાર છે. આજરોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઈવીએમના નિદર્શનનો એક રથ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યો છે, જેની અંદર ઈવીએમથી લઈને ચૂંટણીને લગતી તમામ માહિતી છે અને લોકોને એક અપીલ કરતા મેસેજ છે ચૂંટણીમાં મતદાનમાં ભાગ બનવા માટેના. તો આજે આપણા જિલ્લામાં 2 મહિના આ રથ ફરતો રહેશે. તમામ વોર્ડ્સ, તમામ ગામોમાં આ જશે. અમે આપના પણ સહકારની અપેક્ષા રાખીએ છીએ કે લોકો સુધી એ મેસેજ પહોંચાડીએ કે જે થકી આપણે ખૂબ વધારે બહોળા સંખ્યામાં અને તમામ લોકો પોતાની પવિત્ર ફરજનો નિભાવે અને સારા મતદાન થાય. ભરૂચમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ગુજરાતનો અગ્રણી વીમા કંપની ઇફકો ટોકિયા જનરલ ઇન્સ્યોરન્સ કંપની ભરૂચ દ્વારા એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં હતું, જેમાં કંપનીના કર્મચારીઓ અને કંપની સાથે સંકળાયેલા એડવાઇઝરોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વહેલી સવારે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપની અને કંપની સાથે જોડાયેલા એડવાઇઝરો એકબીજાને મળી શકે અને ઓળખી શકે અને સાથે મળીને એક પ્રકારનો રમતોત્સવ ઉજવી આનંદ માણવી શકે તે અંગેનું કાર્યક્રમનું આયોજન થયું હતું અને વિજેતા ટીમને ટ્રોફી પણ એનાયત કરાઈ હતી. ઇફકો ટોક્યો દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખેલી હતી. દરેક તમામ એજન્ટોને બોલાવીને એક નાનું આયોજન કરવામાં આવેલું હતું. તે ખરેખર તે અદ્ભુત કહેવાય છે. આજે આ વિન્ટરના મોસમની અંદર સ્પોર્ટ એક્ટિવિટી કરવા માટે એક પહેલ બહુ સારી છે. તે બદલ ઇફકો ટોક્યોનો હું આભાર માનું છું. ઝઘડિયાના વડિયા મંદિરે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનું ટ્રેક્ટર પલટી મારી જતા 3ના મોત, 23 લોકોની ઈજાઓ થઈ હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી ખાઈ જતા ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો છે. અકસ્માતમાં 23થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અકસ્માતમાં 3ના મોત નીપજ્યા હોય, જેના કારણે એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ હોવાની માહિતી સાંપડી રહી છે. આજે દસમ હોય, જેને લઈ ઉમરલા વડિયા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ મંદિર પાસે એક ટ્રેક્ટરનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર 23થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકો વધુ ઈજાગ્રસ્ત હોય તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ટ્રેક્ટર પલટી મારી જતા આસપાસના લોકોએ પણ બચાવ કામગીરી કરી હતી. અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરી જતા ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લોકો દોડી આવ્યા હતા. ટ્રેક્ટરમાં દર્શન કરવા લઈ જવાયા હોય અને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હોય, જેમાં 23 લોકોને ઈજા થઈ હોય અને 3 લોકોના મોત થયા હોવાના કારણે પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
સમાચાર પર ફરી એક નજર। ઝઘડિયાના વડિયા મંદિરે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નદીઓ અકસ્માત, ટ્રેક્ટર પટ્ટી મારી જતા 3ના મોત, 23ને ઈજા। દહેજ ભેંસલી ગામના કોન્ટ્રાક્ટરે આપઘાત કર્યો। કંપનીએ પેમેન્ટ ન કરતા કોન્ટ્રાક્ટરે આપઘાત કરતા પહેલા બનાવ્યા વિડીયો। 24 કલાક બાદ મૃતદેહને પરિવારોએ સ્વીકાર્યો। પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ, લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર। મલૂમ અહમદ પટેલના દીકરા ફૈઝલના હું લડીશના લાગ્યા બેનરો। દીકરી મુમતાજ પટેલે છોટુ વસાવા સાથે કરી મુલાકાત। તો અત્યાર સુધીના સમાચાર, આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।